જય શ્રી કૃષ્ણ, રાધે રાધે. વિષ્ણુ, હવે કંટોલાની સિઝન આવી છે, તો કંટોલામાંથી જો શાક બધા બનાવે છે, ભજીયા બધા બનાવે છે, પણ શું એમાંથી બરફી અને બીજી સામગ્રીઓ શું કોઈ સિદ્ધ કરે છે? પણ આપણે કરવાની છે. તો આપણે થોડીક નવાઈ લાગશે કે આ સામગ્રી કંટોલાની સામગ્રી કેવી લાગે. તો વાલા ખૂબ જ સુંદર લાગે છે સામગ્રી, ખૂબ સુંદર સિદ્ધ થાય છે. તો એ નંગમાં 3 નંગ કંટોલા લીધા અને આવી રીતે એકદમ ઝીણી ખમણી લેવાની છે. ખમણીમાં એ કંટોલાને ખમણી લેવાના છે. ધ્યાન રાખવાના કે કંટોલા બીવાળા ન હોવા જોઈએ. બી હોય તો બી કાઢી નાખવાના. એકદમ કૂણા કંટોલાને આવી રીતે ખમણી લેવાનું અને એને છે કમસે કમ 5 થી 7 પાણી એને ધોઈ નાખવાના, બરાબર? કે એમાં, કારણ કે કંટોળા શું છે, સેજ કડવાશ પડતા હોય છે. કંટોળાનું શાક બી ખૂબ જ સુંદર થાય છે. જો આપણે એનો વિડીયો જોવો હોય ને તો પ્લીઝ મને કમેન્ટ કરશો. ખૂબ જ સહેલું છે. તો કંટોળાને પહેલાં છે ને, જે ખમણી રાખ્યા છે એને પહેલાં 5 થી 7 પાણી આપણે સરખી રીતે ધોઈ નાખીએ તો એની કડવાશ નીકળી જાય. તો આજે આપણે કંટોલાની બરફી સિદ્ધ કરવાની છે. હા વાલા, ખૂબ જ સુંદર થાય છે. એને ધોઈ લઈએ સરખી રીતે આપણે. આપ સૌને પાન બીડા ચોરીની વિડીયો ખૂબ ગમ્યો અને મને ઘણા હજી એમ કહે છે કે ચોરીનો વિડીયો હું ફરીથી અપલોડ કરું, તો ફરીથી આપ સાથે હું વિડીયો ચોક્કસથી શેર કરીશ. તો અને સરખી રીતે આપજો. તો ધોઈ લીધા છે. ધોઈએ ને તેમાં જો દૂધિયા જેવું પાણી નીકળે તો એ પાણી બધું કાઢી નાખવાનું, સરખું નીચું પી લેવાનું. તો 3 નંગ જ લીધા છે એ કંટોળા. હવે આપણે છે ને લોયું લઈએ, જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે. એમાં આપણે 2 ચમચી પહેલાં ઘી પધરાવીએ અને જે કંટોલા આપણે ખમણીને રાખ્યા છે એ કંટોલા એમાં પધરાવીએ. હા, કંટોળાને છે ને સરખી રીતે એમાં સૂતળી લેવાનું છે, જેથી કંટોળા સુંદર એમાં શેકાઈ જાય. અને માપમાં અહીંયા 1 કપ દૂધ લેવાનું છે, જેથી સુંદર કંટોલામાં ચડી જાય. આ ખૂબ નવું છે, એકદમ નૂતન છે આ. કારણ કે હવે કંટોલા બારસને બધી આવશે તો ઠાકોરજીને ખાસ કંટોળાની સામગ્રી આવે છે, કંટોળાનું શાકને બધું આવતું હોય. તો આપણે એમાં એક નવી સામગ્રી કરી છે. જો પહેલાં મેં ઘરમાં સામગ્રી કરી, પછી ફરીથી આપ સાથે મેં વિડીયો શેર કર્યો છે. તો આવી રીતે ઘટ્ટ થઈ જાય મિશ્રણ, એમાં પછી આપણે 1/3 સાકર, 1/3 કપ સાકર પધરાવવાની છે. દૂધ પહેલાં પધરાવ્યું, સરખું એકદમ ઘટ્ટ થઈ ગયું મિશ્રણ, પછી એમાં 1/3 કપ સાકર. સાકરનું પ્રમાણ વધારે જ રહેશે, કારણ કે કંટોળા સેજ કડવાશ ઉપર હોય છે. હવે આપણે જો સાકર પધરાવીએ પછી એનો રંગ બદલાશે, એટલે લીલો કલર આવશે, સુંદર કલર આવશે. હવે જ્યાં સુધી મિશ્રણ ઘટ્ટ ના થાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહીશું. તો અહીં આપજો, મિશ્રણ ઘટ્ટ થવા માંડ્યું છે. ખાંડ પધરાવી એટલે એની ચાસણી થાય. આમાં એલચીન ભૂક્કાનો પાવડર જે પધરાવ્યો છે, એલચીનો પાવડર, એનું માપ બી વધારે રાખશું, એટલે 1/2 ચમચી એલચીનો પાવડર, એટલે સુગંધીનું પ્રમાણ વધારે રાખશું આમાં. અને આપણે અહીંયા દૂધના પાવડરનો ઉપયોગ કર્યો છે. દૂધનો પાવડર 2 ચમચી. એક વૈષ્ણવ મને કીધું હતું કે અમે બહારનું દૂધનો પાવડર નથી વાપરતા. તો આપણે છે ને દૂધના પાવડરનો વિડીયો મેં અપલોડ કર્યો છે. તો આપ ઘરે જ દૂધનો પાવડર ઇઝીલી બનાવી શકો છો, ઇઝીલી આપ બનાવી શકો છો અને સ્ટોર બી કરી શકો છો. તો હવે મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી આપણે એને ચલાવતા રહીએ. ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની, હાઈ કરવાની નહીં તો સામગ્રી દાઝવા મળશે. લોયું છોડી દે એકદમથી, આપણને ખબર પડી જાય લોયું એકદમ છૂટું પડી જશે અને તવીથામાં છે ને ચોંટવા માંડે, એટલે છે ને આપણને સમજાઈ જાય કે સામગ્રી સિદ્ધ થઈ ગઈ છે. અને સામગ્રી સિદ્ધ થઈ જાય ને, લોયું છોડી દે પછી એમાં ને એમાં સામગ્રી રહેવા દેવાની થોડીક વાર. કે જો સમજો થોડીક વાર બી હોય ને, તો ગરમ હોય ને લોયું, તો એમાં ને એમાં થઈ જશે, સેટ થઈ જશે. તો આપ અહીં જો, તો લોયું છોડવા માંડ્યું છે. અહીંયા મિશ્રણ ઘટ્ટ બી થઈ ગયું છે. તો ખૂબ નવીન અને ખૂબ અલગ સામગ્રી છે. તો આપ અહીં જો, એકદમ લોયું છૂટી ગયું છે અને ફરીથી મેં ઘીનો ઉપયોગ નથી કર્યો. હવે આપણે ગેસને બંધ કરી દઈએ અને એમાં ને એમાં મિશ્રણ ઠંડુ થવા દઈએ. તો મિશ્રણ સરખું ઠંડુ થઈ ગયું છે અને મેં પ્લેટમાં નીચે ઘી લગાડ્યું ડીશમાં, અને એમાં આપણે જે મિશ્રણ છે ને નીચે ઠારી દઈએ. અને એને છે ને આવી રીતે તવીથાથી અથવા તો હાથેથી આપ સરખું કરી લેવાનું. આવી રીતે થેપીને એક સરખો શેપ આપી દેવાનું, સરખો આકાર આપી દેવાનું. આપ, કારણ કે મેં આપ સાથે થોડોક જ માપ શેર કર્યો છે, તો આપ થોડીક જ સામગ્રી પહેલાં સિદ્ધ કરશો.
તો આવી રીતે સેટ કરી દઈએ અને ઉપરથી પિસ્તાની સજાવટ કરીએ. ખૂબ સુંદર લાગે છે. એક વૈષ્ણવ મને કીધું હતું કે પિસ્તાની સજાવટ કરીએ તો ખૂબ સુંદર લાગે છે. અને હવે આપણે એને ટૂંક કરી લઈએ. તો જો જ વિડીયો ગમે તો આપણા ગ્રુપમાં શેર ચોક્કસથી કરશો કે વધુથી વધુ આ વિડીયો લોકો સુધી પહોંચે અને એને ઉપયોગી થાય. અને જો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરશો. બેલ આઇકોન હિટ કરશો કે જ્યારે બી હું વિડીયો મૂકું તો આપને નોટિફિકેશન આવી જાય. કારણ કે જો આપ સબસ્ક્રાઈબ ચેનલને કરી હશે અને બેલ આઇકોન હિટ દબાવ્યું હશે ને તો જ આપને નોટિફિકેશન આવશે જ્યારે હું વિડીયો મૂકીશ. તો આપ અહીં જો તો સામગ્રીની ટૂંક કેટલી સુંદર થઈ ગઈ છે. તો આપ જ્યાં સુધી જો આ સામગ્રી સિદ્ધ નહીં કરશો ને તો આપના મનમાં જે ડાઉટ હશે ને એ ક્લિયર નહીં થાય. તો આપને એવું થતું હશે કે કંટોલાની બરફી કેવી રીતે થાય, કેવી લાગતી હશે. તો ખૂબ જ સુંદર અને ખૂબ સરળ છે અને ખૂબ સુંદર લાગે છે. શ્રી પ્રભુને ખૂબ સુહાય છે. તો આપ આ સામગ્રી ચોક્કસથી સિદ્ધ કરશો અને પ્રભુને ધરાવશો અને મને કમેન્ટ બોક્સમાં કમેન્ટ કરીને જણાવશો કે આ વિડીયો આપને કેવો લાગ્યો છે, આ રીત આપને કેવી લાગી છે. કંટોલામાંથી હજી બીજી ઘણી બધી સામગ્રી છે. તો જો આપને જોવી છે તો કમેન્ટ બોક્સમાં કમેન્ટ ચોક્કસથી કરશો. તો આપ એનું ટેક્સચર બી જો કેટલું સુંદર આવી ગયું છે. ખૂબ સરળ અને સુંદર શ્રી પ્રભુને ભોગ ધરી શકાય તેમ કંટોળાની બરફી સિદ્ધ થઈ ગઈ છે. હું આપને અહીંયા એક બરફી તોડીને દેખાડું કે એનું ટેક્સચર કેટલું સુંદર આવ્યું છે. એકદમ બરફી જેવું છે એનું ટેક્સચર. આપ જો અહીં. તો આપણે ફરીથી મળશું નવા વિડીયો, નવી સામગ્રી સાથે. ત્યાં સુધી આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ.